કેટલો ફેર પડે છે કે શું નવું આવે છે એ જોવાનું રહે. બિલકુલ. તો અત્યારે તો રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણના આ દ્રશ્યો છે, મુકેશ અંબાણી અનંત અંબાણીના દ્રશ્યો. બિલકુલ. અને તમામ ક્ષેત્રોના મહાનુભાવો અહીં હાજર છે. એક બાદ એક સાંસદો પ્રધાનપદના શપથ લઈ રહ્યા છે. કાર્તિકભાઈ, ખૂબ જ સતત આપણે એ ચર્ચા કરી રહ્યા છે કે જે લોકોની હાજરી છે, આવનારા દિવસોમાં દેશને લોકો ક્યાં જોવા માંગે છે, એટલે આ એ ચહેરાઓ છે કે જેના પર હવે દેશના ભવિષ્યનો મદાર હશે. હા, એટલે આપણે હમણાં એ મૂળ વાત કરતા હતા કે દેશના યુવાનો જે છે એને સૌથી પહેલો, જેમ મંત્રીમંડળમાં યુવાનોને સ્થાન આપ્યું છે એમ હવે જે નવો રોડમેપ બનાવે છે અથવા તો જેનો અમલ કાલથી શરૂ કરવાના છે એમાં યુવાનોને સૌથી પહેલું સ્થાન આપવું જોઈએ. અને સૌથી સસ્ટેનેબલ ઇન્કમ, એટલે કે નોકરી તો બધાને હોય પણ એનો પગાર એટલો હોવો જોઈએ કે એના બાળકનું ભરણ પોષણ કરી શકે, સારી સ્કૂલમાં ભણાવી શકે. તો એ દિશામાં ક્યાંક ને ક્યાંક ખુદ નાણામંત્રીએ ગયા વર્ષે સ્વીકાર્યું છે કે સરકાર આવકની વહેંચણી ઉપર ધ્યાન આપવા માગે છે. એટલે આપણે અગાઉ પણ એની જ ચર્ચા કરી હતી, પણ એ વહેંચણી ઉપર ધ્યાન આપવા માગે છે એ કહેવાની સાથે એવા કાર્યક્રમો કરવા પડશે, એવા પગલાં લેવા પડશે જેમાં આવક વહેંચાય અને સરકાર જે ખર્ચે છે એ લોકો સુધી પહોંચી જાય. એટલે એ વધારે અગત્યનું છે. કોણ શપથ લે છે, શપથ ગ્રહણમાં કોણ હાજર રહ્યું છે, તો ડિનર ડિપ્લોમસી છે. અને સ્વાભાવિક રીતે આ પત્યા પછી આ વિદેશી જે મહેમાનો આવ્યા હોય છે એ સાથે સચિવોને લઈને આવ્યા હોય છે અને હરવાર પોતાના મુદ્દાઓ પણ લઈને આવ્યા હોય છે કે એક આંટે બે કામ થતા થાય. તો એ પણ શરૂ થઈ જશે. અને એટલે અગત્યનું એ છે કે સમારંભ ભવ્ય જ હોય અને એમાં હાજર રહેલા તમામ સેલિબ્રિટીઝ હોય, પણ અંતે લોકોએ જે કામ કરવાનું છે એવા લોકો માટે કરવાનું છે જે સમારંભમાં હાજર નથી. એટલે કે સામાન્ય માણસ માટે કરવાનું છે, શ્રમિકો માટે કરવાનું છે. અને મને લાગે છે કે કાલથી જ સરકાર એ દિશામાં ચોક્કસથી વિચારતી થઈ જશે. અને વડાપ્રધાન મોદી કહી પણ ચૂક્યા છે કે કાલથી જ કામે લાગી જવાનું છે. અને જેમ તમે કીધું કે ક્વિક એક્શનની જરૂર હશે. હવે કંઈક એવું દર્શાવવું પડશે કે 100 દિવસનો આ રોડમેપ છે અને 100 દિવસમાં જનતાને અને ખાસ તો આમ આદમીને આટલું આપ્યું. ના, ભલે પ્રજા છે ને સમજે છે કે કંઈ આ નેતાઓ ઘણીવાર બોલતા હોય છે, પણ પ્રજા તો આ સમજે જ છે કે નેતાના હાથમાં કંઈ જાદુઈ લાકડી નથી હોતી કે આવે ને બીજે જ દાડે ભાવ ઘટી જાય કે બીજે જ દાડે એને નોકરી મળી જાય. પણ તમારી કામ કરવાની પદ્ધતિથી જ એક સંદેશો જતો હોય છે કે ના, સરકાર હવે આ દિશામાં વિચારતી થઈ ગઈ છે. ખાલી એટલો વિશ્વાસ જો પહેલાં 100 દિવસમાં જાય ચિરાગભાઈ, કે ભાવ ભલે તાત્કાલિક ન ઘટી જાય પણ મોંઘવારી કાબૂમાં લેવા તરફ આ સરકાર કામ કરી રહી છે, એવો એક સંદેશો જવો જરૂરી છે. નોકરીઓ વધે એ માટે આ સરકાર હવે કામ શરૂ કરશે એવો સંદેશો જવો. એક નેગેટિવ સંદેશ ચોક્કસ ગયો રિઝલ્ટ પછી. દૂધના ભાવ વધી ગયા, ટોલ ટેક્સના ભાવમાં પણ વધારો આવ્યો, તો આ એક નેગેટિવ સંદેશ સાથે શરૂઆત થઈ. એટલે પ્રજા તરત જ કહેતી હોય છે કે આ તો ચૂંટણીની રાહ જ જોતા હતા, મતદાનની રાહ જ જોતા હતા. એટલે આવો સંદેશ ન જોવો જોઈએ. આપણે કહેતા જ નથી કે તાત્કાલિક 100 દિવસમાં તમે ચમત્કાર કરી નાખો, પણ આપણે એવી આશા ચોક્કસ સામાન્ય પ્રજા તરફથી રાખીએ છીએ કે તમે એવો એક મેસેજ આપો દેશને કે ના, અમે હવે ચોક્કસપણે મોંઘવારી ઉપર અને રોજગારી ઉપર ધ્યાન આપીશું. કારણ કે અમે પહેલી અને બીજી ચૂંટણીમાં તમને આની જ વાત કરી હતી કે અમે 2 કરોડ રોજગારી સર્જીશું અને અમે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડીશું. રાજ્ય સ્ટેટ વાઇઝ જો વાત કરીએ તો લાગે છે બેલેન્સ કરી શક્યા છે. રાજ્ય વાઇઝ બેલેન્સ થયું છે, પણ મને એવું લાગે છે કે જે સૌથી મોટો પ્રશ્ન છે જે આવતીકાલથી બધા ચર્ચશે એ 2 સાથી પક્ષો 2 જુદા રાજ્યમાંથી આવે છે એનો જ બધા ચર્ચે છે. વાસ્તવમાં એ 2 જ સાથી પક્ષોનો મુદ્દો નથી. અત્યારે ભારતમાં આર્થિક કેન્દ્રીકરણ જે છે એમાં તમામ રાજ્યોને ફેડરલ સિસ્ટમમાં હવે થોડીક વધારે સ્વતંત્રતા અને થોડાક વધુ આર્થિક સાધનો જોઈએ છે. એટલે સાથે રહેલા 2 રાજ્યોને ચોક્કસથી એ લોકો કહેશે કે ભાઈ આંધ્રને આમ આપો કે બિહારને આમ આપો એટલે સરકાર આપશે, પણ એની તરત અસર બીજા રાજ્યો ઉપર ચોક્કસ પડશે અને એ રાજ્યો તરત પોતાની માંગણી પણ ઊભી કરશે કે અમે સરકારમાં નથી કે છીએ પણ અમારી રાજ્યને પણ આ આપો. દાખલા તરીકે બિહારને કશું પણ આપો ને આંધ્રને કશું પણ આપો એટલે મમતા બેનર્જી તરત એ મુદ્દો ઊભો તો કરવાના જ છે કે અમારે પશ્ચિમ બંગાળમાં આ જોઈએ છે. એવી જ રીતે જે ભાજપના રાજ્યો છે એ ભાજપના રાજ્યોમાં વિપક્ષ તરત એ મુદ્દો ઊભો કરશે. ભાજપના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર પણ જોડાઈ ગયા છે. અમિતભાઈ, ઘણી શુભ ઘડી છે આ ભાજપ માટે. એનડીએની સરકાર બનવા જઈ રહી છે, લોકો અપેક્ષા પણ મોટી રાખી રહ્યા છે. જી, નરેન્દ્રભાઈની સતત 7મી શપથવિધિ એક શુભ ઘડી. નરેન્દ્રભાઈએ આ દેશમાં લોકોને
જે શાસનના ફળ છે સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચે એ પહોંચાડીને જે વિશ્વાસ ઉભો કર્યો એ વિશ્વાસના પરિપાક રૂપે આજે 7મી વખત શપથ લેવા જઈ રહ્યા છે અને આપણે સૌ એમને અભિનંદન આપીએ અને નરેન્દ્રભાઈ એ માત્ર ગુજરાતનું નહીં સમગ્ર ભારતનું ગૌરવ છે અને ભારતને એ વિશ્વની અંદર ઉચ્ચ સ્થાને જે 141 કરોડની અપેક્ષા છે એ મુજબ પહોંચાડશે. અમિતભાઈ, આ એક સવાલ એ પર તો ચોક્કસ બનશે કે નવી સરકારનું ગઠન થઈ રહ્યું છે ત્યારે આ વખતે હવે વિપક્ષ પણ ચોક્કસ મજબૂત છે, તો એક મજબૂત વિપક્ષનો પણ હવે મોદી સરકારે સામનો કરવાનો છે. ના, વિપક્ષ મજબૂત હોય એ લોકતંત્રની બ્યુટી છે. વિપક્ષનો ધર્મ બજાવશે એવી અપેક્ષા પણ આપણે પણ રાખીએ. બિલકુલ. અને સૌ સાથે મળીને રાષ્ટ્રને મજબૂત બનાવીએ. નરેન્દ્રભાઈના કેસમાં જે વિપક્ષને જોઈએ એ મોકો એ લગભગ 22 વર્ષથી ક્યારેય આપ્યો નથી. એટલે સ્વાભાવિક રીતે એ જે કામ કરે છે અને એ કામના કારણે એ સતત રીતે એ નીતિ જે કીધી છે એ કહેલી નીતિ ઉપર એ સતત આગળ વધતા હોય છે ને જનતા એ નીતિને વખાણતી હોય છે. અમિતભાઈ, 5 ગુજરાતી ચહેરાઓનો પણ ટીમ મોદીમાં સમાવેશ અને બધા જ ખૂબ અનુભવી છે, ખૂબ સિનિયર છે અને એના કારણે એ જે દેશના અનેક વિષયો છે એ વિષયના જાણકાર છે. ભારતીય જનતા પાર્ટી માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે પણ આ ગૌરવની ઘડી છે કે આવા નીવડેલા કાર્યકર્તા, નીવડેલા નેતાઓ એ આજે દેશની સેવા માટે નરેન્દ્રભાઈની ટીમમાં જોડાયા છે. અમિતભાઈ, નીવડેલા નેતાઓ ઘટક દળોમાંથી પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે કેબિનેટમાંથી. હા, એક વર્સટાઇલ કેબિનેટ છે. બધા જ સમાજ, વર્ગ, રાષ્ટ્ર, અલગ અલગ રાજ્યો, અલગ અલગ ભાષાના પ્રતિનિધિત્વ કરનારા અને જેમણે ખૂબ લાંબા દીર્ઘ કાળ સુધી એ જનતાના વિષયોને લઈને શાસનમાં પોતાનો એક અનુભવ કેળવ્યો છે એવા બધા જ લોકો આજે જે શપથ લઈ રહ્યા છે. ભારત આ મોદી 3.0 ની અંદર ખૂબ સારું કામ કરશે અને હું આ જનતાની વચ્ચે જ ઊભો છું, લોકોની પ્રતિક્રિયા સાંભળી રહ્યો છું. એમાંથી હું અવશ્ય કહી શકું કે દેશની અંદર નરેન્દ્રભાઈનો 3.0 હકીકતની અંદર એક ઐતિહાસિક કાર્યકાળ હશે. અમિતભાઈ, 100 દિવસનું બ્લુપ્રિન્ટ પણ તૈયાર છે અને લોકો મીટ માંડીને બેઠા છે કે આ સરકારના ગઠન સાથે તેમને કઈ ખુશખબરી પહેલી મળશે. નરેન્દ્રભાઈએ પહેલેથી કહ્યું હતું કે રાષ્ટ્ર માટે કડક પગલા માટે તૈયાર રહેવું જોઈએ. નરેન્દ્રભાઈ જે બોલે છે એ કરે છે. 100 દિવસનો એમનો જે પાથ છે એ પાથ ચૂંટણી પહેલેથી નક્કી છે અને આવનારા દિવસોની અંદર એ રાષ્ટ્ર માટે જે જરૂરી છે, કારણ કે આપણે જે ચૂંટણી અત્યારે લડ્યા એ ચૂંટણી પછી જે આ 2024 પછીનો સમય છે એ અમૃતકાળની આ પહેલી શપથવિધિ છે જે દેશ તરીકે હોય. એ અમૃતકાળ એ આવનારા બીજા 100 વર્ષનો પાયો નાખનારા એ આ 25 વર્ષો છે એ 25 વર્ષનો પાયા નાખનારું આ એક 5 વર્ષનું શાસન હશે. એટલે આવનારા યુવાનોના સપના પૂરા કરવા, નવી જનરેશનોના જે એક મજબૂત આધાર ઊભો કરવા માટે એક મક્કમ અને સ્પષ્ટ નીતિ સાથે આગળ વધવું એ અત્યંત જરૂરી હોય છે. અને નરેન્દ્રભાઈ મોદીના કેસની અંદર એમની નીતિ, એમના શત્રુઓ હશે તો પણ એ કહેતા હશે કે એમની રાષ્ટ્રભક્તિ માટે કોઈ શંકા નથી, એમની નીતિની સ્પષ્ટતા માટે શંકા નથી. એ જે નીતિ વિશે વિચારે છે એ માટે એ મક્કમતાથી આગળ વધી જાણે છે અને અવશ્ય રીતે આવનારા બીજા